કોણ છો તમે? શું શું કહ્યું? મૃત્યુદેવ? અત્યારે આ સમય? શું કહ્યું? હસવાની વાત નથી. તમે તમે મને લેવા માટે આવ્યા છો? પણ મેં એવું સાંભળ્યું છે કે આ દુનિયામાં ઓહ આઈ સી, એવું કંઈ જ નથી એમ ને? કંઈ નહીં, પણ કદાચ યસ, કદાચ તમે ભૂલા પડ્યા હોય એવું પણ લાગે છે. હા હા, બિલકુલ બાજુમાં જ, મારી બાજુમાં જ એક ડોશીમાં છે ને, 4 મહિનાથી બીમાર છે. જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે ને. શું? ખરેખર મૃત્યુદેવ મને જ લેવા માટે આવ્યા છે? કંઈ નહીં, હું આવવા માટે તૈયાર છું, પણ પ્લીઝ થોડીક રાહ જુઓ. હા, કારણ છે કે મારા કુટુંબમાં, મારા ઘરમાં, મારા પરિવારમાં મારી મા છે, મારો એકનો એક દીકરો છે ને મારી પત્ની. હા હા, અરે એ લોકો એટલો બધો મને પ્રેમ કરે છે, એટલું બધું ચાહે છે કે ન પૂછવાની વાત મૃત્યુદેવ, તમારી કલ્પના બહાર. હા પ્લીઝ, હું એમને જરા વાત કરીને આવું, પૂછી લઉં, પછી આપણે છીએ. તમે છો ને હું? હા, કઈ વાંધો નહીં, પ્લીઝ વેઇટ પ્લીઝ. બા, કેમ છે તારી તબિયત? હા, નહીં એવું કંઈ નથી બા, પણ વાત જાણે એમ છે ને કે તું દવા તો બરાબર લેશે કે નહીં? હા, નહીં, રેખાએ મને કેટલી વાર ફરિયાદ કરી છે કે બા બરાબર દવા નથી લેતા, આજે નહીં, કાલે નહીં, સવારે નહીં, સાંજે નહીં. હા, નહીં એવું હું કઈ એવી વાત નથી, પણ અરે તું એ બધી વાત છોડ ને, પણ જો તારે સાંભળવું જ છે ને વાત, તો સાંભળ. મૃત્યુદેવ બહાર મને લેવા માટે આવ્યા છે. મને કહે છે કે હું આજે તને લઈ જઈશ. હા, તારે આવવું જ પડશે. હા, મારું મોત માં, મારું મોત. એટલે મેં એમને થોડી વાર ઊભા રાખ્યા છે. મેં કહ્યું કે મારા ઘરમાં મારી બા છે, અને મારી બા મને એટલો બધો પ્રેમ કરે છે કે ન પૂછોની વાત. હા, અને બા એવું છે ને કે હું આ ઘરનો મોભ છું ને, કદાચ હું નહીં હોઉં તો પછી રેખાનું શું થશે, રમેશનું શું થશે? અને શું હજુ તારે જાત્રા કરવી છે? મને તો એમ હતું કે બા કદાચ મારા માટે કઈ ઘરનું પાન છે, કદાચ. નહીં, મારે મારે મારી મા માટે એવું બધું વિચારવાની જરૂર નથી. કઈ નહીં, આખરે તો મારી મા છે ને. રમેશ, એક મિનિટ. હા ભાઈ, મને ખબર છે દોસ્ત કે તારે કોલેજમાં જવાનું મોડું થાય છે, પણ એક 2 મિનિટ મારા સવાલનો જવાબ તારે મને આપવો પડશે. માન કે તારી મમ્મી વિધવા થાય તને ગમશે? વેરી ગુડ, મને ખબર જ હતી કે તું નારાજ થઈ જઈશ, તને નહીં ગમે. હા, તો
હા, વાત જાણે એમ છે ને કે બહાર મૃત્યુદેવ મને લેવા માટે આવ્યા છે. હા, અને મેં આપણી બાને પૂછ્યું ને તો બા કહે છે કે મારે યાત્રા કરવી છે, મારે આમ છે તેમ છે. હજુ તો એને કેટલું, અને મને એમ થયું કે કંઈ નહીં, મારો એકનો એક દીકરો છે અને એ પણ સમજુ છે, શિક્ષિત છે. કદાચ હું કાલે ઉઠીને ન હોઉં, યમરાજ આજે મને લઈ જાય તો પછી તારું શું થશે, બાનું શું થશે, તારી મમ્મીનું શું થશે, અને આ બધા પ્રશ્નોની વંજાર. એટલે મને એમ થયું કે કંઈ નહીં, બાએ ના પાડી તો કંઈ નહીં. રમેશ તો મારો આજ્ઞાંકિત દીકરો છે. હા, એટલે મને એમ થયું કે લાવ ને, કદાચ તને રમેશ 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 પણ મારી વાત પૂરી સાંભળ્યા વગર પણ ચાલે ને. મારું પોતાનું લોહી, આજ્ઞાંકિત છોકરો, અને તે પણ ભાઈએ ના પાડી, દીકરાએ ના પાડી. કઈ વાંધો નહીં, કઈ નહીં. રેખા, નહીં, કઈ એવું નથી, પણ અરે આવ ને, બેસ. રેખા, એવું કોણે કહ્યું કે હું ઊભો ને તારાથી ન બેસાય? બેસ. જો રેખા, અરે બેસ ને પ્લીઝ યાર. નહીં, નાની અવસ્થથી આમ તો વાત, અને આમ જોઈએ તો બહુ ગંભીર વાત. હા, બહાર છે ને, મને લેવા માટે આવ્યા છે. અરે યાર, ગપ્પા નથી મારતો યાર, તું દરેક બાબત આમ શામાં, હકીકત છે. હા, મેં એમને થોડી વાર ઉભા રહેવા માટે કહ્યું છે. મેં કહ્યું કે મારી બા છે, મારો દીકરો છે, મારી પત્ની છે, કોઈક ને કોઈક મારા માટે તૈયાર થઈ જશે, અને આટલું બધું મને ચાહે છે, મારા માટે જાન કુરબાન કરવા પણ તૈયાર છે. બધી વાત મેં એમને કરીને આવ્યો છું. સાચી વાત છે રેખા. હા, બાએ ના પાડી દીધી. રમેશ તો આપણો પૂરી વાત સાંભળ્યા વગર પણ રેખા, આજે 30 વર્ષ પહેલા ના એ દિવસો મને યાદ આવે છે. અને એમાં એ વળી ખાસ દિવસ તને યાદ છે ને? લગ્નની ચોરી, ગૌર મહારાજનો મંત્રોચ્ચાર, અને પછી એ સપ્તપદીના ફેરા. યાદ છે તને બધું રેખા? યાદ છે? અને એ બધી વાત તો ઠીક, પણ તે કહ્યું હતું ને કે તમારા દુઃખે દુઃખી અને તમારા સુખે સુખી. તો મેં તને કહ્યું ને, એ વાત ગંભીર છે. હું ગપ્પા નથી મારતો. આજે મારે મોટું દુઃખ આવી પડ્યું છે. બહાર યમદૂત મને લેવા માટે આવ્યા છે. બાએ ના પાડી, દીકરાએ ના પાડી, અને મેં કહ્યું કે મને રેખા, પણ તું વાત તો જરા મને મારા હૃદયની વાત તો સમજવા પ્રયત્ન કરી યાર, પ્લીઝ યાર. શું રેખા? ગો હવે રેખા, જા. હું તારું મોં પણ જોવા નથી માંગતો. મને એમ હતું કે બા તો ના સમજ છે, એક ગળું પીળું પહેલું પાન છે. છોકરો કદાચ ના સમજ છે, પણ તું તો મારી અર્ધાંગીની.
half better of my life. તે પણ ના પાડી દીધી રેખા. મૃત્યુદેવ, તમારી વાત ખરેખર બહુ સાચી છે. હા, તમે કહેતા હતા એમ જ થયું. મારી બા, મારો દીકરો, મારી અર્ધાંગીની કોઈ તૈયાર નથી. આજે મને ખરેખર સમજાય છે કે આ દુનિયામાં જ્યાં જુઓ ત્યાં સ્વાર્થ અને સ્વાર્થ છે. આ બધી જ દુનિયા સ્વાર્થથી ભરેલી છે. મૃત્યુદેવ, સ્વાર્થથી. હું તમારી સાથે આપવા તૈયાર છું. મારે નથી રહેવું આ સ્વાર્થની દુનિયામાં. સૂતો હતો હું નીંદમાં, જાગીને જોયું ત્યારથી. સૂતો હતો હું નીંદમાં, જાગીને જોયું જ્યારથી. સગું નથી કોઈનું, આ દુનિયા બધી છે સ્વાર્થ.